હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? બધાને જય દ્વારકાધીશ. અને હું છું આપનો દોસ્ત કાન મુરલીવાળા, અને આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ કાન મુરલીવાળા જ છે. તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ કરજો, શેર કરજો તમારા બધા મિત્રોને, જેથી કરીને યુટ્યુબ ઉપર આપણા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. અને મિત્રો, આજે હું ને ધર્મેશભાઈ જોડે છીએ. અમે બહાર કામરેજની આગળ આવ્યા હતા થોડા કામથી, તો ધર્મેશભાઈ પણ છે મારી જોડે, હું હમણાં બતાવીએ છીએ. અત્યારે અમે રિટર્ન થઈ ગયા છીએ. અત્યારે કામરેજથી ને થોડા મતલબ કે બહુ આગળ હતા અમે, તો રસ્તામાં છીએ અત્યારે, રિટર્ન થઈ ગયા છીએ અમે, જઈ રહ્યા છીએ પાછા. તો હું બતાવીશ તમને ધર્મેશભાઈ પણ હમણાં. મિત્રો, આ છે ધર્મેશભાઈ. હાય ગાઈસ, કેમ છો? મજામાં? ધર્મેશભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અને સરસ મજાના સોંગ વાગી રહ્યા છે. અને આપણે જઈ રહ્યા છીએ, આ છે કામરેજ સાઈડ જવાનો રસ્તો. અહીંયાથી હમણાં ટોલ નાકું આવશે, જે ટોલ નાકું 1 કિલોમીટર જ દૂર છે. મિત્રો જો, આપણે 4 વ્હીલ લઈને ગયા હતા, એક પેમેન્ટ આપવાનું હતું એટલા માટે, એટલે હું ને ધર્મેશભાઈ નીકળી ગયા હતા બપોરના, પેમેન્ટ આપવાનું હતું એટલે. અને જો મિત્રો, આ 108 પણ જઈ રહી છે અને ધર્મેશભાઈ સ્પીડમાં ગાડી ચલાવે છે હવે તો. અને અમારે પહોંચવાનું છે, ત્યાં પણ હજી એક પેમેન્ટ આપવાનું છે એટલા માટે મિત્રો. અને મિત્રો, જો ટોલ નાકું આવી ગયું છે, હું ટોલ નાકું અને આ બતાવું છું. અને અહીંયા જો કેટલા સીસીટીવી કેમેરા માર્યા છે આખા રોડમાં, આખા રોડ ઉપર છે, મતલબ કેમેરા માર્યા છે, જે ડિજિટલ ટોલ નાકું બનાવી દીધું છે, ઓટોમેટિક પૈસા કપાઈ જાય એવું બનાવી દીધું છે. અને જો આ કામરેજનું ટોલ નાકું આવી ગયું છે મિત્રો. આ જો ધર્મેશ, આ કયું શું છે અહીંયા, શું બનાવ્યું છે? કામરેજનું ટોલ નાકું છે, 84 ટોલ રાજાથી, જે ડિજિટલ બનાવી દીધું છે ને. આજે ખનીજ ખાતાનું ઓફિસ છે. અહીંયા જો અહીંયા આગળ ખનીજની ચેકપોસ્ટ છે, જે અહીંયા શું કહેવાય સાહેબને હોય છે, ખનીજની ચેકપોસ્ટ છે, ખનીજની ચેકપોસ્ટ છે, જે આગળ શું કહેવાય કે અહીંયા બધું થાય છે, જે સાહેબને ચેકિંગને કરતા હોય છે. આ જો પેલા આપણા મિત્રો છે, અમે બંને આવ્યા છીએ. હું ને ધર્મેશભાઈ ત્યાં પેમેન્ટ દેવા માટે ગયા હતા, તો આ વનરાજભાઈ પણ છે અહીંયા. ઓ, આ ધર્મેશભાઈનો ભત્રીજો છે. કેમ છે? આ વનરાજભાઈ છે, આ ભાઈ પણ છે. આ બધા સાથી મિત્રો છે અહીંયા આગળ. કામરેજ આપણને મળી ગયા હતા, આપણે આવ્યા હતા, હું ને ધર્મેશભાઈ આગળ ગયા હતા, તો અહીંયા રિટર્નમાં મળી ગયા. કેમ કે થોડાક ટાઈમ પહેલા અમે અહીંયા કંઈક એવું મતલબ દ્રશ્ય રહીશું, એટલે આ બધા યાદ છે. તો મિત્રો, આપણે કામરેજથી ને પછી કામરેજ ટોલ નાકાથી આગળ આવ્યા હતા, જે આપણે ગાડી સર્વિસને પહેલાં અમે વ્લોગમાં આગળ બતાવ્યું હતું. આપણી ગાડી જે સર્વિસ કરવા માટે એને આપેલી, તે આગળના વ્લોગમાં એક વ્લોગમાં છે, તમે જોયો જ હશે એ વ્લોગ. તે અત્યારે આપણે ત્યાં પેમેન્ટ દેવા માટે આવ્યા હતા અને બધાનું, તો હું તમને બતાવીશ મિત્રો. જો અહીંયા આગળ ગાડીને આવું બધું, મતલબ કે બધું બને છે, પાછળની ટોલીને. આ જો આગળ અહીંયા આપણે, મેં તમને આગળના વ્લોગમાં બતાવ્યું હતું કે જે અહીંયા આપણે શું કહેવાય ટોલી બનાવી હતી. ત્યારે ધર્મેશભાઈ અને અહીંયા આગળ છે એ રા ધર્મેશ. આ જો બધા અહીંયા ચાની મહેફિલ કરે છે ભાઈ, જોરદાર ચા પાણી પી રહ્યા છે. ને આ ભાઈ ને અહીંયા આગળ આવું પતરાનું કામ કરે છે. અને હું એ બધાનો વ્લોગ ઉતારું છું, તો એ ભાઈને એમ થયું કે આ ભાઈ શું કરે છે, એ બધા મારી સામું જોતા હતા. અને અત્યારે મિત્રો આપણે આવી ગયા, અને ધર્મેશભાઈ ત્યાં બધાને પેમેન્ટ ને પૈસા આપવાના છે, થોડા આપી દે છે. અને બીજું પેમેન્ટ સમજવા આવ્યા હતા શું છે. અને ધર્મેશભાઈ પણ આવી ગયા છે, આપી દીધું પેમેન્ટ. આપી જોઈ શકો છો ગાઈસ, આપણી ગાડી અહીંયા ઊભી હતી, નવી ગાડી બીજી બનાવી છે આપણે. હા, એ નવી ગાડી બનાવી છે ને 16 ટાયર ભાઈ. તો હવે આ જો નવી ગાડી બનાવી છે ધર્મેશભાઈએ 16 ટાયર. મિત્રો, આપણે હવે જઈએ છીએ આગળ.
અને આપણી સ્વિફ્ટ પણ આગળ પડેલી છે. આ જો આપણી સ્વિફ્ટ અહીંયા પડેલી છે. તો મિત્રો અત્યારે વિજય હોટલ ઉપર આવી ગયા છીએ, હું ને ધર્મેશ. ચા પાણી પીવા માટે જો હું બતાવું છું તમને વિજય હોટલ. આ જો વિજય હોટલ છે અને ધર્મેશભાઈ બહાર નીકળી ગયા છે અને હું હવે નીકળું છું મિત્રો. આ છે જો વિજય હોટલ્સ. આ જો વિજય રેસ્ટોરન્ટ છે, જ્યાં આપણે ચા પાણી પીવા માટે આવીએ. કામરેજની પ્રખ્યાત ચા પાણી છે અને ધર્મેશ અહીંયા ઊભો છે. અને મિત્રો આપણે ચા પાણી હવે પી અને પછી આગળ જશું આગળની તરફ. અને મિત્રો આજના વ્લોગમાં આવું જ છે અને આ વ્લોગ પૂરો જોવાની કોશિશ કરજો. અને અત્યારે આપણે હવે જઈ રહ્યા છીએ ચા પાણી પીવા. અને બધાને જય દ્વારકાધીશ. લાઈક કોમેન્ટ કરજો, શેર કરજો અને તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી કરીને આપણો વિડીયો યુટ્યુબ ઉપર તમને સૌથી પહેલાં જોવા મળે. અને બધાને જય દ્વારકાધીશ મિત્રો.